ચલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ નંબર 9 અને એની અંદર આપણે નવું મસ્ત બાયોલોજીનું ચેપ્ટર ભણવાના છે. નામ છે પેશી. અત્યાર સુધી આપણે લગભગ બાયોલોજીમાં તો એક જ ચેપ્ટર ભણ્યા છે. કયું ભણ્યા હતા? પાંચમું, કોષ. સજીવનો કેવો એકમ છે? પાયાનો એકમ છે. સજીવનો પાયાનો એકમ કોષ. કોષ ઉપર ડિપેન્ડેન્ટ છે પેશી. બરાબર છે? શીખવાડ્યું હતું થોડું ઘણું પેશીમાં. કોણ પેશી કહેવાય? બોલો ચલો. અરે વાહ! પેશી કોને કહીએ છીએ આપણે? કોષોના સમૂહને સાદી ભાષામાં. બરોબર છે? સાદી ભાષામાં આપણે કહીએ છીએ કોષોનો સમૂહ. અને 9મા ધોરણમાં થોડી સ્ટાન્ડર્ડ વ્યાખ્યા આપી છે. બરોબર છે? કોઈ નિશ્ચિત સ્થાનમાં નિશ્ચિત કાર્ય કરતો વિશિષ્ટ કોષોનો સમૂહ. સમૂહ એટલે શું છે? પેશી છે. ખ્યાલ આવશે? 100%. બહુ ગજબ છે. નિશ્ચિત સ્થાનમાં રહે મતલબ કે એમની કોઈ જગ્યા નિશ્ચિત હોય આપણા શરીરની અંદર, ચોક્કસ પ્રમાણમાં જ કાર્ય કરતા હોય. બરોબર છે? મતલબ કે શ્વસન ક્રિયા સાથે જોડાયેલી પેશી છે, પ્રજનન કાર્ય કરવાનું નથી. એવી રીતે તો કે નિશ્ચિત કાર્ય કરતું હોય અને વિશિષ્ટ કોષોનો સમૂહ છે, એને આપણે પેશી કહીએ છીએ. બરોબર વાત છે? એટલે તમને વ્યાખ્યા આવડવી જોઈએ. સમજવું હોય તો પેશીને સમજાય કેવી રીતે અને કઈ કઈ પેશીઓ છે આપણા શરીરમાં. તો પેશી વનસ્પતિ કોષમાં પણ પેશી હોય, પ્રાણી કોષમાં પણ પેશી હોય. બે ભાગ પડે છે. હવે પ્રાણી કોષમાં એક કોષી સજીવ હોય છે અને બહુકોષી સજીવ હોય છે. તેના ડિફરન્ટ પ્રમાણે જોવું પડે કે એક કોષી સજીવમાં વાસ્તવમાં એક જ કોષ છે, તેમાં તો કોષોનો સમૂહ થવાનો નથી, તેમાં પેશીની જરૂર છે. એક જ કોષ છે. તો મોટા ભાગે શેમાં હોય? મોટા ભાગે હોય શેમાં? બહુકોષી સજીવમાં. આપણે લખીએ કે એક કોષી સજીવમાં શું હોય છે? કયા કયા છે એક કોષી સજીવ? બોલો નામ. અમીબા પહેલી યાદ આવે છે. બરોબર આપણને. પછી શું છે? પેરામીશિયમ. આ તો બહુ પ્રચલિત નામ છે, યાદ આવવા જોઈએ. તો આવા જે એક કોષી સજીવો છે, શું કરે છે એક કોષી સજીવો? કેવી રીતે ક્રિયા કરે છે? કોણ સમજાવશે? એક કોષી સજીવો કેવી રીતે ક્રિયા કરે? એક જ કોષો દ્વારા. યસ, દરેક ક્રિયાઓ, દરેક દેહધાર્મિક ક્રિયાઓ એક જ કોષ દ્વારા કરવામાં આવે છે. એક જ કોષ દ્વારા કરવામાં આવે છે. જેમ કે બોલો, કોઈ ક્રિયાઓ બોલો. ઉત્સર્જન. યસ. જેમ કે શ્વસન, ખોરાક ગ્રહણ, ખોરાકનું અંતઃગ્રહણ. અંતઃગ્રહણ. ચલો. ઉત્સર્જન. પછી ઉત્સર્જન. પછી શ્વસન. પછી પ્રજનન. પછી પ્રજનન તો લગભગ નિકોષ વિભાજન કરે એટલે પ્રજનનની જરૂર નથી. એક કોષી સજીવો કોષ વિભાજન દ્વારા નવી સંતતિ જન્મે છે. બરોબર છે? તો અંતઃગ્રહણ, ઉત્સર્જન, શ્વસન વગેરે જેવી ક્રિયાઓ એક કોષી સજીવમાં કોઈ એક જ કોષ દ્વારા થતું હોય. મતલબ કે બધી ક્રિયાઓ એક કોષ દ્વારા કેન્દ્રિત થયેલી હોય છે અને એક કોષ દરેક ક્રિયા કરે છે. એટલે ત્યાં પેશીની જરૂર નથી. તેથી પેશીની જરૂર નથી. ચલો. બહુકોષી સજીવમાં શું થશે? બહુકોષી સજીવની રચના કેવી છે? જટિલ છે. કેવી? જટિલ. લાખોની સંખ્યામાં કોષ આવેલા છે. લાખો કરોડોની સંખ્યામાં. આવું સંખ્યા ના લખાય. ગણિતના શિક્ષક એટલે સંખ્યાઓ નહીં લખવા. મોટી સંખ્યામાં કોષ આવેલા હોય છે. બરોબર છે? હવે એના માટે આપણા શરીરમાં અલગ રચના કરવામાં આવે છે, એનું નામ છે પેશી.
બરોબર છે, મતલબ કે ચોક્કસ સ્થાનમાં, નિશ્ચિત સ્થાનમાં અમુક નિશ્ચિત કોષોને ભેગા કરી દેવાના, વિશિષ્ટ પ્રકારના કોષોને ભેગા કરી અને એને કહી દેવાનું તારા ભાઈ આટલું જ કામ કરવાનું, તો એને આપણે પેશી કહીએ છીએ. બરોબર છે, મતલબ કે મોટી સંખ્યામાં કોષો આવેલા હોય છે અને તેને શ્રમ વિભાજન ના ઉપયોગ હેતુ નિર્માણ કરવામાં આવે છે. મતલબ કે શ્રમ વિભાજનનો મુખ્ય શું મુદ્દો છે? શ્રમ વિભાજન એટલે શું? તો મતલબ કે શ્રમ એટલે કે કામ, એ કાર્યમાં વિભાજન, મતલબ કે શ્વસન ક્રિયા સાથે સંકળાયેલી પેશીઓ માત્ર શ્વસન ક્રિયા કરે, બરોબર, ઉત્સર્જન સાથે સંકળાયેલી પેશીઓ માત્ર ઉત્સર્જન ક્રિયા. એટલે એ રીતે શ્રમ વિભાજન માટે આપણે પેશીઓની રચના કરેલી છે કે જેના કારણે આપણું આખું જે શરીર છે ચોક્કસ શ્રમ વિભાજનમાં વહેંચાઈ જાય અને દરેક જટિલ પ્રકારની જે રચના છે એનું ચોક્કસ રીતે નિયમન કરી શકાય. બરોબર છે, એટલે બહુકોષી સજીવના શરીરનું ચોક્કસ નિયમન કરી શકાય, એટલા માટે ખાસ પેશીની રચના કરવામાં આવી છે. ટિશ્યુ કહીએ છીએ આપણે ઇંગ્લિશમાં, બરોબર છે. ટિશ્યુ એટલે આપણે તમે બીજી જગ્યાએ યુઝ કરો છો એ નહીં ટિશ્યુ, બરોબર. ચલો અહીંયા આવી જાઓ. હવે વાસ્તવમાં પેશી બન્યું ક્યાંથી? તો કે કોષોનો સમૂહ, એ કોષોનો સમૂહ ભેગું થાય અને પેશી બને. શું બને? પેશી. આ પેશીનો સમૂહ ભેગો થાય પછી શું બને? અવયવ અથવા અંગ બને. અંગનો સમૂહ ભેગો થાય એટલે શું બને? શરીર. સજીવ તંત્રની નિર્માણ આ રીતે થાય છે, બરોબર. સૌથી પાયાનો એકમ કોષ છે, કોષ ભેગા થઈ પેશીનો સમૂહ બનાવે છે, પેશી ભેગી થઈ અંગો બનાવે છે અને શરીર બનાવે છે. એક્ઝામ્પલ તરીકે મને પેશીઓના નામ આપો બહુકોષી સજીવમાં. ચલો, શું શું એક્ઝામ્પલ છે? કઈ કઈ આપણે પેશી કહીએ છીએ? સાદી ભાષામાં કહીએ તો અન્નવાહક પેશી, અન્નવાહક પેશી, શ્વાસવાહિની અથવા તો શ્વાસવાહકો અથવા વાહિની લખો. ચલો, સાથે સંકળાયેલા બધા કોષો. અન્નવાહક પેશી, શ્વાસવાહિની, જલવાહક પેશી, પછી ચેતાપેશી. કેવી પેશી? ચેતાપેશી, સ્નાયુ પેશી, રુધિર પેશી. રુધિર એક પેશી છે, બરાબર. આપણું જે લોહી છે શું છે? એક પેશી. ઘણા બધા કોષો એકબીજા સાથે સંકળાઈને એનું વહન કરાવડાવે છે, રુધિર પેશી. તો આ બધા શું થયા? પેશીની રચના કરી. અન્નવાહક પેશી અને જલવાહક પેશી મુખ્યત્વે વનસ્પતિઓની મોટી પેશીઓ કહેવામાં આવે છે. હવે આખા ચેપ્ટર આ તમને પેશીની મેં તમને રચના કહી દીધી કે પેશી શું છે, બરોબર છે, પડી ખબર આમાં. બીજી એક વાત, હવે આપણે આખા ચેપ્ટરમાં સૌથી પહેલા તો પેશીનું નિર્માણ કયું થાય છે? કઈ પેશી સૌથી પહેલા? કારણ કે વનસ્પતિ હોય તો નાનું બીજ હોય, એમાંથી આખું વૃક્ષ થાય છે, બરોબર. અને પ્રાણીઓ હોય તો એક નાનું એમાં પણ એક બીજ હોય છે અને એમાંથી આખું મોટું શરીરની રચના થાય છે. તો બંનેમાં શરૂઆતમાં કઈ પેશીનું નિર્માણ થાય છે? એની અંદર શરીરમાં અલગ અલગ કઈ પેશી હોય છે કે જે શરીરનું ચોક્કસ પ્રમાણમાં નિયંત્રણ કરે છે? તે અલગ અલગ પેશીઓ આપણે બે ભાગમાં જોવાના છે. પહેલો વનસ્પતિનો ભાગ જોઈશું અને પછી આપણે પ્રાણીનો ભાગ જોઈશું. તો વનસ્પતિ ભાગમાં કઈ કઈ પેશીઓ આવેલા છે એની આપણે શરૂઆત કરીએ, બરોબર છે. ચલો, આને હવે પૂછી નાખીએ. આપણે પેશી સમજી લીધી છે, હવે મજા કરવાની છે. મેઇન વસ્તુ પૂરી થઈ ગઈ. આખા ચેપ્ટરમાં જે સહેલું હતું એ મેં ચલાવી દીધું છે. જો કે આખું ચેપ્ટર સહેલું છે, એટલું બધું કોર્સમાં જેવું હતું એટલું બધું અઘરું છે નહીં. હા, પણ સમજવા જેવું ખરું. જેમ કે કોષ ચેપ્ટર પણ એક ઇમ્પોર્ટન્ટ કહી શકાય. અંદર ઘણી બધી આપણે રસધાનીઓ, રિબોઝોમ્સ, લાઇસોઝોમ્સ, કર્ણાકસૂત્ર વગેરે બધું જોયું હતું. અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ કહેવાય, બરોબર છે.
એનું કામ આવશે આમાં ક્યાં. ચલો સૌથી પહેલા આપણે રચના કરીએ છીએ વનસ્પતિ પેશી. વનસ્પતિ પેશીની જ્યારે શરૂઆત થાય ત્યારે એના વર્ધનશીલ પેશીમાં ફેરવવામાં આવે. મતલબ કે વર્ધનશીલ પેશી પહેલી પેશી છે. વર્ધનશીલ પેશી મતલબ કે જ્યાંથી વનસ્પતિ વધવાની શરૂઆત કરે છે એ પહેલા આપણે વનસ્પતિ પેશી અને પ્રાણી પેશીમાં શું ફરક છે એ જોઈ લઈએ. વનસ્પતિ કોષ અને પ્રાણી કોષમાં બરોબર છે, મજા આવે એવું છે, તફાવત જેવું છે કે વનસ્પતિમાં અને પ્રાણીમાં શું ફરક છે. ચલો વનસ્પતિ ચારણ છે. હા, બીજું કઈ કેવું? વનસ્પતિ અને આત્મા. પહેલું વનસ્પતિનું લાક્ષણિકતાઓ બોલો. ચલો તમને જે યાદ છે વનસ્પતિ વિશે અથવા એની પેશીઓ વિશે કંઈક ખબર હોય. જેમ કે વનસ્પતિ સ્થાયી રહે છે, હલન ચલન કરતી નથી. બરોબર છે. વનસ્પતિ સ્થાયી હોય છે, હલન ચલન કરતી નથી. પ્રાણી કરે? યસ. પ્રાણીઓ ખોરાકનું અંતઃગ્રહણ, ખોરાક મેળવવા પ્રજનન, ઉત્સર્જન માટે હલન ચલન કરે છે. મતલબ કે સ્થાયી નથી પ્રાણીઓ અને રહી પણ નહીં શકે. ને એમાં તમાર જેવા હોય તો સ્થાયી તો રહેવાના નથી. ચલો બીજો મુદ્દો છે વનસ્પતિ છે એની પેશીઓ. વનસ્પતિની પેશીઓ મૃત હોય છે, મૃત હોય છે અને પ્રાણીઓની પેશીઓ, પ્રાણી પેશીઓ જીવંત હોય છે. મતલબ શું બોલો? તો તમે વનસ્પતિ જુઓ, કોઈ ઝાડ જુઓ અને કોઈ માણસને જુઓ તો તમે એના પેશી વિશે સમજી શકો કે વનસ્પતિની પેશીઓ કેમ મૃત છે. મતલબ કે ચોક્કસ વનસ્પતિ તમને વનસ્પતિને એવું ઈચ્છે છે કે મારે આયરી ડાળી હલાવી છે તો આમ હલાઈ શકે છે? નથી. બરોબર. મતલબ કે મૃત છે એની પેશીઓ. અને અહીંયા શું છે, પ્રાણી પેશીઓ જીવંત હોય છે અને કંટ્રોલિંગમાં હોય છે. ચલો આગળનો થર્ડ ટોપિક છે કે વનસ્પતિમાં હલનચલનની કોઈ ક્રિયા અને સ્થાયી હોય છે, એના કારણે હલનચલન કરવા નથી હોતું, એના માટે ઉર્જાની જરૂર ઓછી પડે છે. જ્યારે પ્રાણીઓને ઉર્જાની વધુ જરૂર પડે છે. બરોબર છે. ચોથું વનસ્પતિની વૃદ્ધિ નિશ્ચિત સ્થાનમાં થાય છે. નિશ્ચિત સ્થાનમાં થાય. આના જેવો મુદ્દો. કોઈ ચોક્કસ એરિયામાં જ વનસ્પતિ વધી શકે. બરોબર. અહીંયા અમદાવાદમાં હોય ને એના પાંદડા ત્યાં બરોડામાં ના પહોંચે. બરોબર છે. યસ. એટલે કોઈ નિશ્ચિત સ્થાનમાં જાય છે. અને પ્રાણીની પેશી જે છે, પ્રાણીની વૃદ્ધિ સમાન પ્રકારે થાય છે. બરોબર. મતલબ હલન ચલન કરતું હોય એ પ્રમાણે એ લોકો પોતાની વૃદ્ધિ, બરોબર, માણસની ચોક્કસ પ્રમાણમાં આકાર હોય એ પ્રમાણે એની વૃદ્ધિ કરશે. બરોબર છે. તો પ્રાણીઓમાં વૃદ્ધિ સમાન, આમાં નિશ્ચિત સ્થાનમાં થાય. પાંચમું વર્ધનશીલ પેશી અને અવર્ધનશીલ પેશીની નિશ્ચિતતા હોય. અહીંયા વર્ધમાન અને અવર્ધમાન પેશીઓ આવેલી હોય છે. અહીંયા આવેલી નથી. લખી નાખું? આવશે? યસ. વર્ધમાન અને અવર્ધમાન પેશીઓ આવેલી નથી. વર્ધમાન પેશી એટલે કેવી પેશી છે આની હમણાં ચર્ચા કરવાના છે, થોડુંક સમજીએ.
તો વર્ધમાન એટલે કે પેશી જ્યાંથી વૃદ્ધિ પામવાની શરૂઆત થાય છે, કોષ વિભાજનની શરૂઆત થાય છે, એ પેશીને આપણે વર્ધમાન પેશી કહીએ છીએ. મતલબ કે સમજો કોઈ નાની કુંપણ ફૂટી છે, એ કુંપણની જે ટોચનો ભાગ છે એ વર્ધમાન પેશીથી ભરેલો હોય છે, કે જ્યાં કોષ વિભાજન થઈ અને મોટા પાંદડા અને મોટા ડાળીઓમાં રૂપાંતરણ થશે પછી. બરોબર છે? તો એવી પેશીઓ અહીંયા આવેલી હોય છે. અહીંયા ચોક્કસ પેશી એટલે મતલબ કે આપણું કોઈ શરીરનું અંગ છે એ ચોક્કસ જગ્યાએ ત્યાં નાનું નાનું થઈને મોટું થતું એવું તમને ના દેખાય. ચોક્કસ આખા શરીરની રચના મોટી થતી હોય છે. અને વનસ્પતિઓમાં તો કેવું, એક ચોક્કસ કુંપણ દ્વારા ઉપરની ટોચ વધે અને પછી મોટું થાય છે. એટલે ફરક છે બંનેમાં, તમે સમજી શકો એ. તો આમાં વર્ધમાન પેશી અવર્ધમાન પેશી એ રીતે કાર્ય કરે છે, આમાં આવેલી જ નથી, એટલે સમાન રીતે આખું શરીર વધે છે. બરોબર છે? છઠ્ઠો નંબર છે વનસ્પતિ અને પ્રાણી પેશીની વચ્ચેનો છઠ્ઠો ફરક શું લાગે છે તમને? અનુકૂલન. યસ, આને અનુકૂલનની જરૂર નથી. અનુકૂલનની જરૂર નથી. અહીંયા શું છે? અનુકૂલનની જરૂર પડે છે. અનુકૂલન જરૂરી છે અહીંયા. અહીંયા અનુકૂલન નથી. અનુકૂલન એટલે શું પેલા પડે ખબર? યસ. તો અનુકૂલન શબ્દ સમજવું છે. અનુકૂલન એટલે કે વનસ્પતિ ચોક્કસ સ્થાયી રહે, એટલે જ્યાં ઉત્પન્ન થાય છે, નિર્માણ પામે વનસ્પતિ, એની વાતાવરણમાં એ સેટ થઈ જાય છે. બરોબર છે? એના કોઈ બીજા, કારણ કે ત્યાંનું જ બીજ હોય એટલે એની ડીએનએ જે રીતનું હોય કે એમાં એને બીજી કોઈ અનુકૂલનતાની જરૂર ના પડે. જ્યારે પ્રાણી પેશી કેવી છે? અવર જવર કરતી હોય છે, એક સ્થાનથી બીજી જગ્યાએ જાય છે. મતલબ કે ગરમ પ્રદેશમાંથી ઠંડા પ્રદેશમાં જઈ શકે છે, ઠંડા પ્રદેશમાંથી કોઈ પાણીવાળા પ્રદેશમાં, કે રીતે હલનચલન કરે છે પ્રાણી પેશીઓ વધારે. મતલબ કે પ્રાણીઓ, તો એમને અનુકૂલનની જરૂર પડે છે. મતલબ કે એમના શરીરની અંદર એવી રચના થયેલી હોય છે પેશીઓમાં કે જે ઠંડી ગરમી સામે રક્ષણ આપી શકે થોડા પ્રમાણમાં. વનસ્પતિ પેશીને એવી જરૂર નથી, કારણ કે સ્થાયી છે, ચોક્કસ જગ્યાએ રહેવાની છે, અને હલનચલન કરવાનું છે એટલે એને અનુકૂલનની જરૂર પડશે. બરોબર છે? તો એટલો ફરક છે બંનેનો. તો વનસ્પતિ અને પ્રાણીઓમાં આટલો ફરક છે સમજવામાં આવે. પડી ગઈ ખબર? કમ્પ્લીટ? યસ. એટલે મુદ્દો કેમનો યાદ રાખવાનો? તો આ પહેલો તો ખબર પડે, હલનચલન ના કરે અને અહીંયા હલનચલન કરે. જો હલનચલન નથી કરતી તો મૃત હોય ઉર્જાની ઓછી જરૂર પડે, અને આમાં જીવંત હોય ઉર્જાની વધારે જરૂર પડે. પછી શું છે? તો વૃદ્ધિ કોઈ નિશ્ચિત સ્થાનમાં થાય કે કોઈ ચોક્કસ જગ્યાએ, અને આમાં શું છે? ઉર્જાની વધારે જરૂર પડશે. બરોબર છે? કેમ ગયું આવ્યું? વૃદ્ધિ સમાન પ્રકારે થશે. આમાં વૃદ્ધિ નિશ્ચિત સ્થાનમાં થશે અને આમાં વૃદ્ધિ કેવી સમાન પ્રકારે વૃદ્ધિ થશે. અવર્ધમાન અને વર્ધમાન પેશીઓ આવેલી છે અને આમાં અવર્ધમાન વર્ધમાન પેશીઓ નથી. આમાં અનુકૂલનની જરૂર નથી, આમાં અનુકૂલનની જરૂર છે. ચલો આગળ લઈએ. વર્ધનશીલ પેશી જોઈએ. સૌથી પહેલા વનસ્પતિ પેશી, અને વનસ્પતિ પેશી સ્ટાર્ટ કરીએ જોવાનું, અને એનો પહેલો ટોપિક છે વર્ધનશીલ પેશી. ટોપિક વનસ્પતિ પેશીથી સ્ટાર્ટ. એમાં પહેલો મુદ્દો છે વર્ધનશીલ પેશી. શું છે વર્ધનશીલ પેશી? તો કે જે પેશી કોષ વિભાજન દર્શાવે છે એ પેશીને આપણે વર્ધનશીલ પેશી કહીશું. બરોબર છે? મતલબ કે જે પેશી ક્ષમતા દર્શાવી અથવા તો કોષ વિભાજન દર્શાવી ડાયરેક્ટ નવા કોષોનું સર્જન કરે છે તે પેશીને વર્ધનશીલ પેશી કહે છે. બરોબર છે? મતલબ કે આ વર્ધનશીલ પેશી છે એ કોષ વિભાજન દર્શાવે છે અને નવો કોષ બનાવશે. મતલબ કેવું? મતલબ માત્ર એટલો જ કે વર્ધનશીલ પેશી, આ પેશી
વનસ્પતિના કોઈ નિશ્ચિત સ્થાનમાં આવેલી હોય છે, નિશ્ચિત સ્થાનમાં આવેલી હોય છે અને કોષોની વૃદ્ધિ અથવા કોષોનું સર્જન કરે છે, કોષોની વૃદ્ધિ કરે છે. કેવી રીતે એના પાર્ટ પાડવાના છે થોડાક. અને એ પહેલા વર્ધનશીલ પેશી કેવી હોય તો 3 પ્રકાર પડે છે વર્ધનશીલ પેશીના. બરોબર છે. વર્ધનશીલ પેશીના 3 પ્રકાર પાડો. પહેલી પેશી છે પહેલા તો આકૃતિ દોરીને સમજાવીએ આપણે તમને થોડી ખબર પડે. સમજો એક ડાળી જેવું કંઈક દોર્યું છે, બરોબર છે. અને એમાં અહીંયા આવી કુંપળો ફૂટી હોય, આ છે આપણી કોઈ ડાળી વનસ્પતિનો કોઈ પેશી કોષ લઈ લીધો છે, બરોબર. તો એની અંદર જે આ પહેલી પેશી જે છે એને અગ્રસ્થ વર્ધનશીલ પેશી કહેવાય. શું કહેવાય? અગ્રસ્થ વર્ધનશીલ પેશી કહેવાય, બરોબર છે. અહીંયા જે છે આ વચ્ચે એના આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી અને જે આ દેખાય છે આ એના પરિઘવર્તી વર્ધનશીલ પેશી કહેવાય. આની આકૃતિ જોઈ છે મારે, ધ્યાન રાખજો, બરોબર છે. 3 પ્રકારની પેશી વર્ધનશીલ પેશીના ભાગ પડ્યા છે. પહેલું આવ્યું અગ્રસ્થ વર્ધનશીલ પેશી, નામ લખજો પાછળ વર્ધનશીલ પેશી, હું નથી લખતો. આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી અને પરિઘવર્તી વર્ધનશીલ પેશી, બરોબર છે. અહીંયા પહેલું લખીશ, એનું સ્થાન લખીશ અને પછી એનું કાર્ય લખીશ, બરોબર છે. આપણે જગ્યા સારી હોત તો મજા આવતી, જગ્યા કરવી પડશે. ચલો જગ્યા કરી દઈએ. અગ્રસ્થ વર્ધનશીલ પેશીમાં અહીંયા હું મુદ્દા ખાસ કયા લખીશ તો અહીંયા લખીશ સ્થાન અને એનું કાર્ય, બરોબર. અગ્રસ્થ વર્ધનશીલ પેશી ક્યાં હોય તો કોઈ પણ વનસ્પતિ પેશીના ટોચના ભાગમાં, વનસ્પતિ પેશી એટલે કે પ્રકાંડ અથવા તો મૂળ ના ટોચના ભાગમાં પડે. વનસ્પતિ પેશી પ્રકાંડ અથવા મૂળના ક્યાં હોય? ટોચના ભાગમાં હોય છે અગ્રસ્થ વર્ધનશીલ પેશી. અને એનું કાર્ય શું કામ કરે છે તો કે મૂળ અને પ્રકાંડનું ટોચમાંથી શું તે કોષ વિભાજન કરે છે અને મૂળ અને પ્રકાંડની વૃદ્ધિ કરવાનું કાર્ય કરે છે. મૂળ અને પ્રકાંડની વૃદ્ધિ પ્રેરે છે. ચલો
આંતરવિષ્ટ પેશી શું કામ કરે છે? તેનું સ્થાન ક્યાં છે? આંતરવિષ્ટ પેશી ક્યાં દેખાઈ રહી છે? આ જુઓ અગ્રસ્ત ટોચના ભાગમાં રહી, બરોબર છે. આંતરવિષ્ટ પેશી અહીંયા છે, મતલબ કે અહીંયા જેટલી ડાળીઓની ગાંઠ હોય એને આંતરવિષ્ટ ગાંઠ કહીશું, બરોબર છે. તો એ આંતરવિષ્ટ ગાંઠની વચ્ચે પડે એટલે કે આંતર ગાંઠની વચ્ચે, બરોબર છે. પછી પર્ણોના તલ પ્રદેશમાં ક્યાં હોય? તલ પ્રદેશમાં. અને સ્થાયી પેશીની વચ્ચે, સ્થાયી પેશીની વચ્ચે આટલી જગ્યાઓમાં હોય છે. આંતરગાંઠની વચ્ચે ખાસ છે એટલે એનું નામ આંતરવિષ્ટ રાખવામાં આવ્યું છે. અને એનું કાર્ય શું છે? તો આંતરવિષ્ટ પેશીનું કાર્ય એ જ છે કે બે આંતરગાંઠની વચ્ચેનું આંતરગાંઠની વચ્ચે વૃદ્ધિ કરવાનું, મતલબ કે આંતરગાંઠ વચ્ચેનું અંતરમાં વધારો કરે. મતલબ કે જેમ જેમ ઝાડ મોટું થાય એમ અંતરમાં વધારો થાય. ખબર પડી રહી છે? આ બધું કામ વાર્તામાં જાય છે, પડે છે ખબર? યસ. પરિઘવર્તી શું છે? તો કે અહીંયા પરિઘમય વ્યાસ વધારે, મતલબ કે ગોળાકાર જે તમારું પ્રકાંડ જે છે તો એનું પરિઘ જાડું થાય, થડ જાડું થાય. તો કેવી રીતે? તો કે અહીંયા આ પ્રકારની પરિઘવર્તી વર્ધનશીલ પેશી છે, તો એ પેશી શું કરે છે? જાડું કરવાનું કામ કરે છે, બરોબર છે. એટલે ક્યાં આવેલી હોય? તો કે પ્રકાંડ અને મૂળના, પ્રકાંડ અને મૂળના પરિઘમય સ્થાન પર, બરોબર છે. જ્યાં પરિઘ આમ વધારો થવાનો હોય એવા સ્થાન ઉપર આવેલી હોય દરેક જગ્યાએ. અને કાર્ય શું કરશે? તો પ્રકાંડ અને મૂળની પરિઘમય વિસ્તાર વધારે છે. આ રીતે વર્ધનશીલ પેશી દ્વારા વનસ્પતિ પેશીનું નિર્માણ થાય છે. નહીં આવડે? નહીં આવડે છોકરી? આવડશે? યસ. સૌથી પહેલા કોષ વિભાજન કરે છે અને નવા કોષોનું સર્જન કરે. આનું કામ જ માત્ર એટલું છે કે અહીંયા તો સૌથી પહેલા મૂળ, તો મૂળમાંથી અલગ અલગ કુંપણો ફાટી અને મૂળ મોટા કરે, પ્રકાંડ મોટું કરે છે, બધું કામ કરે છે. અલગ અલગ 3 પ્રકાર પાડ્યા છે મેં. પહેલો પ્રકાર છે એમાં અહીંયા મૂળ અને પ્રકાંડમાં હોય ને એનું વૃદ્ધિ કરે. બીજો પ્રકાર છે એ પ્રકાંડમાં ગાંઠોની વચ્ચેનો વધારો કરે. અને ત્રીજો પ્રકાર છે પરિઘમય વધારો કરે. તો આ રીતે વૃદ્ધિ થાય છે, વનસ્પતિ પેશીનું કોષ વિભાજન થાય. ખ્યાલ આવ્યો? 100%. ચલો આગળનો આપણે ટોપિક લઈએ વર્ધનશીલ પેશીના લક્ષણ. શું લઈએ? વર્ધનશીલ પેશીના લક્ષણ અને કેવી રીતે એ વર્ધનશીલ પેશી અન્ય પેશીઓમાં વિભેદન પામે છે એ લખશું આપણે. चलो चालू करिए आप. वर्धनशील पेशीना लक्षणों बराबर है. શું શું કેવી પ્રકારની વર્ધનશીલ પેશીના લક્ષણો છે? તો આપણે હમણાં જે દોરી હતી એના લક્ષણો કંઈક નીચે પ્રમાણે છે. 4 લક્ષણો જોવાના છે. લક્ષણ નંબર 1, વર્ધનશીલ પેશીના કોષો. હું વાર્તા નથી લખતો, ખાલી મુદ્દા લખું છું. વાર્તા બની દેજો, હું બોલું છું એ બની દેવાનું. વર્ધનશીલ પેશીના કોષો સક્રિય હોય છે. ના ખબર પડી. બીજું, વર્ધનશીલ પેશીના કોષોમાં મતલબ કે વર્ધનશીલ પેશીમાં રસધાની આવેલી નથી. રસધાની આવેલી નથી. પડે ખબર? નામ તો સાંભળ્યું છે રસધાનીનું. સુનાય કોષમાં લાસ્ટ ટોપિક
પેલો વનસ્પતિ કોષોમાં મોટી હોય, પ્રાણી કોષોમાં નાની હોય, ફલાણું ઢીંગણું 80% 90% એવું બધું કરતા હતા, પાણીનો સંગ્રહ કરે ને બધું. ચલો પછી શું છે તો કે વર્ધનશીલ પેશીમાં રજધાની આવેલી નથી. બીજું છે સ્પષ્ટ કોષ કેન્દ્ર. વર્ધનશીલ પેશી સ્પષ્ટ કોષ કેન્દ્ર અને ઘટ કોષરસ ધરાવે છે. ચોથું સેલ્યુલોઝની પાતળી કોષ દિવાલ ધરાવે છે. એ નામ સાંભળ્યું છે આ પાર્ટીનું? સાંભળ્યું છે ક્યાં સાંભળ્યું છે બોલો? અને શું છે? બહુ આવે છે પણ આપણને ખબર નથી શું છે. ઉપર તો બધા શબ્દોમાં ખબર પડી. સક્રિય છે, રસધાની આવેલી કોષ કેન્દ્ર અને કોષરસમાં. સેલ્યુલોઝની પાતળી કોષ દિવાલ. સેલ્યુલોઝ વાસ્તવમાં ગ્લુકોઝ, યસ, એ ગ્લુકોઝના પાચન કરવા માટે જે પ્રોટીનમય રચના રહેલી હોય છે એક પ્રકારનું પ્રોટીન છે. પ્રોટીન નું વિઘટન કરે એવી આખી રચના છે. મતલબ કે વનસ્પતિ કોષમાં ગ્લુકોઝ તરીકે એક ચોક્કસ કાર્ય કરતું જે છે એ સેલ્યુલોઝ હોય છે. બરોબર છે? યસ. એટલે આ યાદ રાખવાનું, ગ્લુકોઝનો એક ભાગ છે. અને કદાચ ક્યાં તમે સાંભળ્યું હતું તો 8મા ધોરણની અંદર જ્યારે પોલિમર ભણતા હતા ને, પોલિમર નામનું એક પેલું પોલિમર આવતું પ્લાસ્ટિક વાળું, એની અંદર સેલ્યુલોઝ નામનો એક શબ્દ આવતો હતો ક્યાં વધારાનો. ચલો કઈ વાંધો નહીં. ચલો આ થઈ ગઈ વર્ધનશીલ પેશીના લક્ષણ. આવડશે? યાદ રહેશે? ના યાદ રહે તો આ રહ્યું સ ર કોષ કેન્દ્ર લખે અને સે. સર કે છે શું યાદ રાખવાનું? સર કે છે. આવશે 100%. સર કહે છે કે વર્ધનશીલ પેશીના લક્ષણો બોલો તો તમારે કહેવાનું સર કહે છે. આવશે? ચલો આગળ જવા દો. સર એટલે સક્રિય, ર એટલે રસધાની કોષ કેન્દ્ર અને સેલ્યુલોઝની કોષ દિવાલ. આવે? યસ. ચલો આગળ જતા રહીએ. વર્ધનશીલ પેશી. અહીંયા સૌથી પહેલો ટોપિક કે રસધાનીની જરૂર શું પડી? રસધાની કેમ નથી? રસધાની કેમ નથી? આવો પ્રશ્ન પૂછું તો શું લખાય? કેમ રસધાની વર્ધનશીલ પેશીના કોષોમાં નથી? પૂછાય એવો ટોપિક છે. હું પૂછીશ, બીજા ખબર નહીં. તો કારણ માત્ર એટલું ખબર, રસધાની શું કામ કરતું તે જુઓ. 5મા નંબરના ચેપ્ટરમાં તો સંગ્રહ કરવાનું કામ કરે. વિશિષ્ટ ચોક્કસ પ્રકારના મતલબ કે જરૂરી ઘટકોનું શું કરતો હતો? સંગ્રહ કરવાનું કામ રસધાની કરે. રસધાનીની અંદર સંગ્રહ થાય. બરોબર છે? તો વર્ધનશીલ પેશીમાં કોઈ જરૂરી ઘટકો આવેલા હોતા નથી. તેથી તેના સંગ્રહ માટે રસધાનીની જરૂર નથી. ના ખબર પડી બચ્ચા? પડી રહી છે ખબર? 1 માર્ક્સનો શોર્ટ ક્વેશ્ચન. આગળ ચલો. સૌથી પહેલા વનસ્પતિ પેશી છે તો માત્ર એક જ પેશી હોય વર્ધનશીલ પેશી? ના, ઘણી બધી પેશીઓ છે. અને હું ચર્ચા કરું છું વારાફરતી કે કઈ કઈ સ્થાયી પેશીઓ છે. બરોબર છે? હવે આ પેશી છે તો સૌથી પહેલા સ્ટાર્ટિંગ થાય વર્ધનશીલ પેશીમાંથી. તો વર્ધનશીલ પેશીમાંથી અલગ અલગ પેશીના ઘટકોમાં કેવી રીતે વિભેદિત થાય છે એ જોવાનું છે. વર્ધનશીલ પેશીમાં અલગ અલગ ઘટકોમાં કેવી રીતે, મતલબ કે શરૂઆત થશે જ્યારે વનસ્પતિની વૃદ્ધિ થવાની ત્યારે સૌથી પહેલા વર્ધનશીલ પેશી બનશે. બરોબર છે? ત્યાંથી નિર્માણ થાય આપણા વનસ્પતિનું. પણ પછી શું થાય તો વર્ધનશીલ પેશીમાં એક વખત કોષ વિભાજન થઈ જાય. બરોબર છે? વર્ધનશીલ પેશીના
કોષ વિભાજન પછી ફરીથી એનું કોષ વિભાજન થશે નહીં, બરાબર છે? એટલે ફરીથી એનું કોષ વિભાજન નહીં થાય એટલે જે પેશી જે છે એ પેશીના કોષો ધીમે ધીમે વૃદ્ધિ પામે છે. વર્ધનશીલ પેશીઓ, વર્ધનશીલ પેશીઓ બની ગયા પછી એના કોષો ધીમે ધીમે વૃદ્ધિ પામે. વૃદ્ધિ પામ્યા પછી શું બને? પરિપક્વ બને છે. શું બને? પરિપક્વ બને કોષો. અને પરિપક્વ થયા પછી ચોક્કસ લક્ષણો ધરાવે છે, બરાબર? તે કોષો ચોક્કસ લક્ષણો ધરાવે છે અને એ જે લક્ષણો આયા છે એ લક્ષણો પરથી અલગ અલગ પેશીના અને જે પરથી એટલે કે લક્ષણો પરથી અલગ અલગ પેશીના ઘટકોમાં વિભેદિત થાય છે. મતલબ કે એના પછીની, જેમ કે સરળ સ્થાયી પેશી જે છે, તો સરળ સ્થાયી પેશી હવે ભણવાની આવશે. સ્થાયી પેશી વનસ્પતિની, તો એ સ્થાયી પેશીનું નિર્માણ કેવી રીતે થાય? તો સૌથી પહેલા બને વર્ધનશીલ પેશી. એ વર્ધનશીલ પેશી બની ગયા પછી એનું કોષ વિભાજન, એક વખત કોષ વિભાજન થઈ ગયું, વર્ધનશીલ પેશી બની પછી ફરીથી નહીં થાય એનું કોષ વિભાજન. મતલબ કે જે પેશી બની છે એમાં ને એમાં ફેરફાર થાય, એ વૃદ્ધિ પામે, પરિપક્વ બને એના કોષો. પરિપક્વ બન્યા પછી એના ચોક્કસ લક્ષણો વિકસે કોષોના, અને કોષના લક્ષણ વિકસે પછી એ લક્ષણ પ્રમાણે, જેમ કે સ્થાયી લક્ષણ ધરાવતી કોઈ પેશીઓ જે છે એ બધી સરળ સ્થાયી પેશીઓ થશે. એવી અલગ અલગ પ્રકારના લક્ષણો ધરાવતી પેશીઓ હવે આપણે ભણશું. પડી રહી છે ખબર? ચલો આગળનો ટોપિક. આટલું બાયોલોજી કોઈ ડીપમાં નહીં ભણાવો, ધ્યાન રાખજો. મગજ ખુલ્લા કરજો, 11 સાયન્સમાં નહીં મેળાવો. યસ, એટલે તમને જો આ ધોરણમાં ખબર પડી તો 11 સાયન્સમાં સમજવાની બહુ મજા આવશે. ચલો, વનસ્પતિ પેશીમાં સૌથી પહેલી આવી, શું નામ બોલ્યું? સ્થાયી પેશી અથવા તો સરળ સ્થાયી પેશી. વનસ્પતિ પેશીની સરળ સ્થાયી પેશી છે. ક્યાંથી નિર્માણ થાય છે તે મેં તમને સમજાવી દીધું, બરાબર? શું લખવાનું એવું પૂછાય છે? કોષ વિભાજન થઈ ગયા પછી વર્ધનશીલ પેશીનું નિર્માણ થાય છે, ફરીથી કોષ વિભાજન થવાનું નથી. એટલે જે કોષો બન્યા છે એ વૃદ્ધિ પામશે, પરિપક્વ થશે અને ચોક્કસ લક્ષણો બનશે. એ લક્ષણો પ્રમાણે નવી નવી પેશીઓ નિર્માણ પામશે. એ લક્ષણોમાં જે સ્થાયી લક્ષણો ધરાવતા હશે એ પેશીને આપણે સરળ સ્થાયી પેશી કહીશું. નથી પડતી ખબર? યસ. તો હવે સરળ સ્થાયી પેશી જે છે એના પાછા ભાગ પાડવાના. બચ્ચા બધા આવી જાઓ. પહેલો ભાગ પડે મૃદુતક પેશી. કેવી હોય? મૃદુતક પેશી. બીજું છે સ્થૂલ કોણક પેશી અને ત્રીજું છે દ્રઢોતક પેશી. 3 પેશી ખાસ ભણવાની છે. ફાવશે? શું નામ છે? મૃદુતક પેશી, સ્થૂલ કોણક પેશી અને દ્રઢોતક પેશી. સૌથી પહેલી મૃદુતક પેશી જોઈએ આપણે, બરાબર? સ્થાયી પેશીના 3 પ્રકાર છે. અત્યારે આજે મૃદુતક પેશી સુધી રાખશું. આગળનું જે સ્થૂળ કોણ દ્રઢોતક પેશીઓ છે એ પછી જોવાના છે, બરાબર વાત છે? ચલો, સરળ સ્થાયી પેશીનો પહેલો ભાગ કઈ પેશી છે? તો કોષ વિભાજન પેશી, કોષ વિભાજન પછી વનસ્પતિ પેશીમાં આધારોતક કાર્ય કરતી અથવા આધારોતક રચના, મતલબ કે આધાર આપતી પેશી કહેવાય, એને મૃદુતક પેશી કહીશું, બરોબર છે? વનસ્પતિ પેશીમાં આધારોતક કાર્ય કરતી પેશીને શું કહીશું આપણે?
મૃદુતક પેશી કહે છે. બરોબર છે, આધાર આપવાનું કાર્ય કરે છે. બરોબર. અને જે વનસ્પતિ પેશીના જે કોષો છે એમાં ચોક્કસ જગ્યાએ રહેલી હોય. બરોબર. અને પછી વનસ્પતિમાં આધાર આપવાનું ખાસ કાર્ય કરે છે અને એને આપણે કહીએ છીએ મૃદુતક પેશી. તો ખાલી તમને નામ ખાસ યાદ આવડવું જોઈએ. પહેલું કે આધાર ઉતક પેશી કોણ કહેવાય છે? તો આપણે એના શું કહેવાના લક્ષણો ભણવાના છે. મૃદુતક પેશીના લક્ષણો ભણવાના છે. અહીંયા તમારે વધારામાં લખવું હોય મૃદુતક પેશીમાં તો એક પ્રકારની સરળ સ્થાયી પેશી છે. બરોબર છે. અને એક અલગ પ્રકારની સંરચના ધરાવે છે. લખો નહીં લખો કે બહુ જાજો ફરક નહીં પડે, કે ઇમ્પોર્ટન્ટ ટોપિક નથી, પણ લખવું જોઈએ, થોડું લાંબુ લાગવું જોઈએ. તો એક પ્રકારની સરળ સ્થાયી પેશી છે અને તે અલગ પ્રકારની એક સંરચના ધરાવે છે. મૃદુતક પેશી લક્ષણો છે. સૌથી પહેલું તો વનસ્પતિ પેશીના મૃદુતક જે ઘટકો છે એ જીવંત ઘટકો ધરાવે છે. બરોબર છે. ઘટકો ધરાવે છે. બરાબર છે. મુદ્દા નંબર 1. મુદ્દા નંબર 2, પાતળી કોષ દિવાલ ધરાવે છે. ત્રીજું નંબર, આંતરકોષીય અવકાશ. આંતરકોષીય અવકાશ બે કોષો વચ્ચે લખજો. બે કોષો વચ્ચે આંતરકોષીય અવકાશ રહેલો હોય છે. બરાબર છે. બે કોષોની વચ્ચે આંતરકોષીય અવકાશ. આકૃતિ દોરીએ તો આંતરકોષીય અવકાશ કેવો છે? અલગ પ્રકારનો આવા કઈ ચોસલા પાડેલા હોય ને એવી લંબચોરસ રચના હોય છે અને આના આપણે કહીએ છીએ મૃદુતક પેશી. બરોબર વાત છે. હવે આની અંદર શું રચના હશે? તો અહીંયા અલગ અલગ કોષ કેન્દ્રો આવેલા હશે. બીજું અહીંયા આપણે દોરવામાં થોડી પેલું એ કર્યું છે, અહીંયા આંતરકોષીય અવકાશ બતાવવો પડે. બરાબર. તમે ચોપડીમાં જોશો તો તમને બહુ મજા આવશે. અહીંયા આપણને દોરતા બહુ અઘરું લાગે છે. મતલબ કે જે બે વચ્ચે ગેપ હોય આવો અલગ પ્રકારનો આવો સમજો. અહીંયા દોર દઉં કમ્પ્લીટ. એમની વચ્ચે અહીંયા અવકાશ રહેલો હોય થોડો. ખ્યાલ આવે છે? એના આપણે શું કહીએ છીએ? આપણે આંતરકોષીય અવકાશ. અવકાશ. બરાબર છે. એના પછી ઘણી જગ્યાએ શું આવા કોષ કેન્દ્રો હોય. કોષ કેન્દ્રો મોટા મોટા કેન્દ્રો બતાવી દેવાના. ચલો પછી આવા અહીંયા શું હોય? કોષ રસ હોય. કોષ રસ હોય. પડે ખબર? આવું બધું તમારે અલગ અલગ દર્શાવવું પડે. કોષ કેન્દ્ર, કોષ રસ, કોષ દિવાલ. આને અનુપ્રસ્થ છેદ કહીએ છીએ. શું કહીએ છીએ આના? અનુપ્રસ્થ છેદ.
જોઈ લે આનું પ્રશ્ન છે આવો છે જોઈ લે તો રીતુ તો કઈ ફેરફાર છે આવો જે ગોળાકાર જે ભાગ હોય આયામ છેદ કહેવાય એને શું કહેવાય એના આ અહીંયા અડેલું હોય આમ વાસ્તવમાં વચ્ચે બહુ ગેપ નહીં રાખવાનો પથ્થર જાણે ગોઠવાયેલા હોય ને એવું આને શું કહીએ છીએ આપણે આયામ છેદ કહીએ બરોબર તો મતલબ એમ કે વનસ્પતિ પેશી તમે જે એમાં મૃદુતક પેશી છે ને એને તમે ઉપરથી જુઓ ને ઉપરથી વનસ્પતિની તો તમને આવા ગોળાકાર ભાગ લાગે અને તમે સાઈડમાંથી આડછેદ આમ કાપો કટ કરો પછી જુઓ તો તમને આવું લાગે આ વચ્ચે ઉપરથી જુઓ તો આવું ગોળાકાર રચના હોય અને આમ વચ્ચેથી કટ કરી છે ડાળી અને પછી એની અંદર જે મૃદુતક પેશી જે જોઈ છે તો આવી લાગે પડી રહી છે ખબર શું કહું છું બસ એટલો ફરક છે અનુપ્રસ્થ છે આયામ છે તો બે કોષો વચ્ચે આંતરકોષીય અવકાશ રહેલો છે પડી ગઈ ખબર એના પછીનો ચોથો ટોપિક લઈએ ચોથો ટોપિક તે ખૂબ જ મોટી રસધાની ધરાવે છે રસધાની દર્શાવવાની રહી ગઈ આ બધા ચોસલા શું છે રસધાની છે રસધાની બરોબર છે તો મોટી રસધાની ધરાવે છે પાંચમું રસધાની આવી ગયું અને અનુપ્રસ્થ છેદમાં આયામ છેદમાં ગોળાકાર અને અનુપ્રસ્થ છેદમાં લંબચોરસ રચના ધરાવે છે 5 મુદ્દા યાદ રહેશે છોકરી કમ્પ્લીટ બીજા બે મુદ્દા લખવાના છે એક હરિત કણોતક પેશી હરિત કણોતક અને વાયુતક બે આના પ્રકાર છે મૃદુતક પેશીમાં કઈ કઈ પેશી આવે તો કે હરિત કણોતક અને વાયુતક પણ આવે આ વચ્ચેવાળા 5 લક્ષણો છે આખી ટૂંકનો જ છે વાસ્તવમાં એમાં લક્ષણો પણ આવે પછી હરિત કણોતક અને વાયુતક મુદ્દા લખવા પડે હરિત કણોતક પેશી એટલે કે શું તો કે મૃદુતક પેશી કેટલીક મૃદુતક પેશી હરિત દ્રવ્યો ધરાવતા હરિત કણો ધરાવે છે હરિત કણો ધરાવે છે તેને હરિત કણોતક પેશી કહે છે અને કાર્ય શું કરે છે કે પ્રકાશ સંશ્લેષણ આ ખાસ મુદ્દો લખવાનો છે હરિત કણોતક પેશીનો પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરે અને એ પણ આપણને ખબર છે મતલબ કે જે વનસ્પતિની અંદર જે લીલા રંગ માટે જે જરૂરી ઘટકો હરિત દ્રવ્યો ધરાવે છે મૃદુતક પેશીમાં આવેલા હોય છે એવું સમજી શકાય બરોબર છે અને એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં મદદ કરે છે હરિત કણોતક પેશી બરોબર બીજું છે વાયુતક પેશી મતલબ કે જલીય વનસ્પતિ કેવી કઈ કઈ હોય કોઈ જે પેલા ફૂલ ઉગે છે પાણીની ઉપરની સપાટી ઉપર અથવા સિંગોડા જેવી વનસ્પતિ અથવા તમે ઘણીવાર પાણીની ઉપર જે કમળ કે એવું જે ખીલેલું અથવા પાંદડા જુઓ છો તો એ બધી જે જલીય વનસ્પતિ છે જેમાં હવા કોટરો આવેલા હોય છે તેને વાયુતક પેશી કહે છે એનું કાર્ય લખવાનું છે વાયુતક પેશીનું કાર્ય શું લખશું તો વાયુતક જે પેશી છે એ શું કામ કરે છે જલીય વનસ્પતિમાં તારક ક્ષમતા આપે છે તારક ક્ષમતા એટલે શું તમને શું લાગે છે
તારક ક્ષમતા એટલે તરવાની ક્ષમતા. સપાટી ઉપર જે તરી શકે છે જલીય વનસ્પતિ, એનું કારણ એની અંદર ચોક્કસ હવા કોટરો આવેલા હોય છે, જે હવાનું ચોક્કસ પ્રમાણમાં વિનિમય કરે છે, પોતાના શરીરમાં હવા રાખે છે, મતલબ કે વનસ્પતિની અંદર પાંદડામાં હવા ભરે છે, અને જેના કારણે પાણીની સપાટી ઉપર તરી શકે છે. જેમ કે ફૂગો કેવી રીતે તરી શકે તેવી લોજિકથી. તો આવી રચના કુદરતી રીતે છે, બરોબર. તમને દેખાય ને એટલું બધું જાડું ના ભરેલું હોય હવા, પણ નોર્મલ એટલી હવા રાખે કે જે પોતાના વજન પ્રમાણે હવામાં તરી શકે. તો એના વાયુતક પેશી કહેવામાં આવે છે. એ મૃદુતક પેશીનો એક ભાગ છે. મતલબ કે બે પ્રકાર છે મૃદુતક પેશીના. અહીંયા લખવું જોઈએ તમારે. મૃદુતક પેશીના બે પ્રકાર છે, હરિત કણોતક, વાયુતક. ને આ રીતે લખવાનું એ શું છે અને એના કાર્ય શું છે, શું છે અને એનું કાર્ય શું છે. પડી રહી ખબર? તો આ થઈ ગઈ મૃદુતક પેશી. મારા માટે સૌથી સારી ઇમ્પોર્ટન્ટ. મને ઈચ્છા થાય કે વનસ્પતિ પેશીમાં ક્વેશ્ચન પૂછું તો મને આ જ ક્વેશ્ચન પૂછવાનું થશે, બરોબર છે. તો કે બધા ક્વેશ્ચન મને એવા લાગે છે, એટલે બધા ક્વેશ્ચન તમારે આ રીતે કરવાના. યાદ કેવી રીતે રાખશો લક્ષણોના? રહી જશે યાદ. આ રહ્યું જી. ચલો વિદ્યાર્થી મિત્રો, મૃદુતક પેશી હતી એના આપણે શું જોયું? તો કે વ્યાખ્યા જોઈ, લક્ષણો જોયા, આકૃતિ જોઈ, અને પેલી બે જોઈ, બે ભાગ, હરિત કણોતક અને વાયુતક. ખ્યાલ આવે છે? હવે આપણે જોવાના છે મૃદુતક પેશીના કાર્યો, કે શું કાર્ય કરી રહી છે આ પેશી. તો સૌથી મુદ્દા નંબર 1, પહેલો મુદ્દો ખોરાકનું સંગ્રહ, નિર્માણ અને સંગ્રહ કરે છે. નિર્માણ અને સંગ્રહ કરે, આ મસ્ત કામ કરે છે. બીજો મુદ્દો, પહેલો મુદ્દો શું કરે? ખોરાકનું નિર્માણ અને સંગ્રહ કરશે. કેમ? તો કે અંદર પ્રકાશ સંશ્લેષણની ક્રિયાના ઘટકો, મતલબ કે હરિત કણોતક દ્રવ્ય છે, તો જ્યાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થઈ તો ખોરાક તો બનાવવાનો છે, રસોડું થઈ ગયું હતું, તો ત્યાં સંગ્રહ અને નિર્માણ કરશે. મુદ્દા નંબર 2, તો એની અંદર પ્રવાહી અને પોષક દ્રવ્યો ધરાવતા, મતલબ કે મૃદુતક પેશી પ્રવાહી, પાણી લખો ને આપણે, પાણી અને પોષક દ્રવ્યોનો સંગ્રહ કરે છે. ત્રીજો મુદ્દો, વનસ્પતિને આધાર આપતી પૂરણ પેશી છે. પૂરણ પેશી લખ્યું છે ને, જોજે અંદર શબ્દ પૂરણ પેશી છે, બરાબર છે. વનસ્પતિને આધાર આપતી, મતલબ કે વનસ્પતિને આધારોતક આપવાનું કાર્ય કરે છે. આધાર આપવાનું કાર્ય કરે છે વનસ્પતિને, બરોબર છે. આગળ ચોથો મુદ્દો આપણે એ લેવાનો છે કે જીવરસનું સંયોજન કરે છે. શું કરે છે? જીવરસનું સંયોજન કરે છે. અને પાંચમો મુદ્દો આપણે લેવાનો છે કે જલીય વનસ્પતિને તારક ક્ષમતા આપે છે. તરવાની જે ક્ષમતા છે એ જલીય વનસ્પતિને આપે છે. ખ્યાલ આવી ગયો? 100%. સૌથી પહેલો મુદ્દો તો કે પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરી નિર્માણ અને સંગ્રહ કરશે. પાણી અને પોષક દ્રવ્યો જ્યાં સચવાય છે, કારણ કે રસધાની મોટી છે આની, મૃદુતક પેશીની રસધાની આપણે લક્ષણોમાં જોયું મોટું છે, તો એનો મતલબ કે પાણી અને પોષક દ્રવ્યોનો સંગ્રહ ત્યાં જ થશે. પછી છે વનસ્પતિની, આ તો વ્યાખ્યા હતી, વનસ્પતિના આધારોતક કાર્ય કરતી પેશી, મતલબ કે આધાર આપતી પૂરણ પેશી છે, આધારોતક મતલબ કે આધાર આપવાનું કાર્ય કરે છે. ત્રીજો મુદ્દો પણ આપણે, ચોથો મુદ્દો છે જીવરસનું સંયોજન કરે છે, મતલબ કે ખોરાક બની ગયા પછી જે જીવરસ બનાવ્યો છે પોષક દ્રવ્યો, તો એને વધેલા પોષક દ્રવ્યોનું સંયોજન કરશે એ, બરોબર છે, પછી ક્યાંક કામ લાગી શકે. પછી શું છે? જલીય વનસ્પતિને તારક ક્ષમતા આપે છે. વાયુતક, જે વાયુતક પેશી હતી એની વાત છે, તો એ શું કરે છે? તો હવા અંદર ભરી અને તરવાની ક્ષમતા આપે છે. તો આ મુદ્દા છે એના ખાસ બધા, અને આપણે આગળ જે ભણ્યા એના ઉપરથી આયા છે, યાદ રહેશે. અને બીજું જે આપણે આગળ લક્ષણો જોઈએ, લક્ષણો એકવાર યાદ કરો. એ લક્ષણો તમારે યાદ કેવી રીતે રાખવાના છે? તો કે જિદ્દી લોકો અવકાશમાં રસ પીવે.
શું છે? મૃદુતકના લક્ષણો. 5 લક્ષણો હતા. પહેલું છે જી. જી એટલે કોષો કેવા હોય? જીવન. આ શું છે? કોષ દિવાલ. કોષ દિવાલ પાતળી. કેવી હોય? પાતળી. બે મુદ્દા થઈ ગયા. આ લોકો વધારાનું છે. અવકાશમાં એટલે આંતરકોષીય અવકાશ રહેલો હોય છે. બરોબર છે. રસ એટલે કે કોષ રસધાની મોટી હોય. રસધાની કેવી હોય? મોટી. આ પીવે છે એ વધારાના શબ્દો છે બે. બરોબર. અને છેલ્લો જે મુદ્દો વધારાનો આવતો હતો એ આકૃતિ ઉપરથી હતો. કયો હતો? આયામ છેદ ગોળાકાર અને અનુપ્રસ્થ છેદ કેવો હોય? લંબચોરસ હોય છે. તો આ 4 મુદ્દા આવડવા જોઈએ. એટલે યાદ શું રાખવાનું છે? જિદ્દી લોકો, દેવ જેવા જિદ્દી લોકો છે એ અવકાશમાં જઈને રસ પીવું છે. નીચે હેઠે જમીનમાં નહીં ઠરતા એટલે. બરાબર. અને એમ બી એક મસ્ત ગુજરાતી કહેવત છે. આ ઠરે જે શબ્દ ઉપરથી યાદ આવ્યું કે બાળોતિયાના બળેલા ઠાઠડીએ જેમ ના ઠરે. બરોબર. ચલો. જો કે એવું છે નહીં પણ આ તો વાત છે. તો આ મૃદુતક પેશીના કાર્યો લક્ષણો આવડવા જોઈએ. અત્યાર સુધી આટલું રાખીએ છીએ. આવતી ચર્ચા પછીના લેક્ચરમાં કરશું.